કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 36મી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2200 કરતાં વધુ યુનિટ બ્લડ ડોનેટ કરાઈ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએસસી બ્લડ બેંક તેમજ હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 36મી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત કર્યું, જેમાં 2200 કરતાં વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું। રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે। કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા 4 બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા। અંદાજિત 2200 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી। આ પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા। આ સમસ્ત બ્લડ ડોનેશન કેમ્પ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના 79માં જન્મદિવસ પ્રસંગે તેઓએ એમના અનુયાયીઓને અનુરોધ કર્યો કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે 1500 બોટલ રક્તદાન માટેનો લક્ષ્ય પૂરો કરજો એવું જણાવ્યું, પરંતુ તેમના અનુયાયીઓએ 2200 યુનિટ બ્લડ જમા કરીને આપ્યું હતું। આજ રોજ કરજણ તાલુકાના કલ્લા ગામે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ આયોજિત 36માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કલ્લા ગામે સૈયદી સરકાર સૈયદ મુસ્તાક અલી બાવા તેમજ સૈયદ વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ આજ રોજ હુજૂરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1499ના જન્મ દિવસની ખુશીમાં 1499 બ્લડ યુનિટનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું। તે બદલ આજ 2200 કરતાં વધારે યુનિટ એકત્રિત થયેલું છે, જે ગુજરાતમાં સૌથી વધારે હાઈએસ્ટ રેકોર્ડ છે, જે આટલું બધું યુનિટ એક સાથે એકત્રિત કરવામાં આવ્યું હોય। સૈયદ મોહસિન અલી।